જામનગર જિલ્લા પંચાયતમાં આજે સવારે લાગી હતી આગને કારણે કેટલીક મહત્વની ફાઇલો આગળ સળગી ગયા હતા. ઉપરાંત 10 કોમ્પ્યુટર અને 10 પ્રિન્ટર સહિતના વસ્તુઓ આગમાં ભસ્મભૂત થઈ હતી. જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. 10 કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની સામગ્રી બળીને ખાખ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગને બુઝાવી દેતા અન્ય કચેરીને થતું નુકસાન અટક્યું હતું. જામનગર જિલ્લા પંચાયતમાં બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. થોડી વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયર શાખાની ટુકડી તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં સૌપ્રથમ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જામનગર જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ વહેલી સવારના 6 વાગ્યાને 38 મિનિટે આગ લાગ્યાને કોલ ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો. તેથી સ્ટેશન ફાયર ઓફિસર જે.કે. ડામોર પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગને બુઝાવવામાં આવી હતી. સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી અન્ય વિભાગમાં આગ પ્રસરી અટકી હતી. હેલ્થ વિભાગના ડીપીએમયુ બ્રાન્ચના 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર તથા કચેરીને લગતું અન્ય સાહિત્ય, ફર્નિચર વગેરે આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. જિલ્લા પંચાયતની આ કચેરીને રૂપિયા 9 લાખથી વધુનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતના કાફલો દોડી આવ્યો હતો. આ કચેરીમાં આગ કઈ રીતે લાગી તેમજ કેટલું નુકસાન થયું વગેરેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે.કે. સિંઘુ સાથે હર્ષલ ખંડરિયા, જામનગર.